क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर, प्रोटेक्ट योर डिजिटल लाइफ। ગુડ મોર્નિંગ સ્વાગત છે આપનું ઓપનિંગ કેપિટલમાં। આપની સાથે હું છું યોમિક। સપ્તાહનો અંત થવા જઈ રહ્યો છે અને દૂર દૂર સુધી તેજીના કોઈ અણસાર જોવા નથી મળી રહ્યા। બટ આ બધા વચ્ચે આજે આપણને એક પોઝિટિવ એક્શન જોવા મળી શકે અને સપોર્ટ આપવામાં આપણને કોઈકનો હાથ જોવા મળે તો એ છે આઈટી સેક્ટર। એનું પાછળનું કારણ છે એસેન્ચરના પરિણામ જે ગઈકાલે સારા આવ્યા છે અને સારી એવી મજબૂતી આપણને જે આઈટી સ્ટોકના જે એડીઆર છે એમાં જોવા મળી છે। એટલે કે આજે આપણે આઈટી સ્ટોક્સ તો ચર્ચા કરીશું, સાથે આજે ફ્રાઈડેમાં આપણને બ્લોકબસ્ટર જોવા મળેલું છે સ્ટોક ઇન એક્શનમાં। તો દરેક પર ચર્ચા કરીએ, પરંતુ એ પહેલાં ટોપ હેડલાઇન્સ જોઈ લઈએ। ગ્લોબલ બજારથી આજે પણ સંકેતો ખરાબ। ગઈકાલે અમેરિકી બજારમાં ઉપલા સ્તરથી જોવા મળ્યું હતું દબાણ, તો એફઆઈઆઈની ભારતમાં સતત વેચવાલી વચ્ચે નેટ શોર્ટ ફરી 1.25 લાખને પાર। ગિફ્ટ નિફ્ટીથી કમજોર ઓપનિંગના સંકેત, તો ડાઉ ફ્યુચર્સમાં 100 અંકની કમજોરી અને એશિયન માર્કેટમાં થઈ મિશ્ર ઓપનિંગ। ભારતીય આઈટી કંપનીમાં આજે વધશે એક્શન। એસેન્ચરના પહેલા ત્રિમાસિકમાં રજૂ કર્યા મજબૂત પરિણામ। આવકમાં વાર્ષિક 9% વધારો, તો પૂરા વર્ષ માટે આવક ગાઈડન્સ 3 થી 6% વધારીને 4 થી 7% કર્યું। ભારતીય એરટેલે 3600 કરોડના નવા પેમેન્ટ સાથે સ્પેક્ટ્રમની પૂરી કરી રકમ। 2024માં કંપનીએ 28,300 કરોડની પ્રી પેમેન્ટ કરી હતી। એવિએશન ટર્બાઇન ફ્યુઅલને જીએસટીની રેન્જમાં લાવવાનો વિચાર। જીએસટી કાઉન્સિલની મિટિંગમાં લેવાઈ શકે છે આ નિર્ણય। મેન્યુફેક્ચરર્સને મળશે ઇમ્પોર્ટ ટેક્સ ક્રેડિટનો ફાયદો। તો આવો સીધા જઈએ આપણા ઇન્ટરેક્ટિવ વોલ તરફ અને જાણવાનો ટ્રાય કરીએ કે આજે સેન્સેક્સની વીકલી એક્સપાયરી અને એ બધા સમય વચ્ચે હવે જે આપણે સમાચાર મળી રહ્યા છે આપણને ઓવરઓલ ગ્લોબલ માર્કેટથી આપણે જોયું હોય તો ગુરુવારે આપણને સારી વેચવાલી આપણને જોવા મળી ગઈકાલ રાત્રે, બુધવારે પણ આપણને મોટો કડાકો આપણને એમાં જોવા મળ્યો હતો। પરંતુ એ બધા વચ્ચે આપણને પોઝિટિવ એક્શન જોવા મળી હોય તો એ છે એસેન્ચરના પરિણામ। એની તો આપણે તમને વાત કરીશું, પરંતુ સૌથી પહેલાં આપણે જોઈ લઈએ એફઆઈનો ડેટા કે એફઆઈનો સ્વાભાવિક છે કે આપણને આંકડો તો માઇનસમાં જ જોવા મળવાનો છે, પરંતુ ઓવરઓલ આપણને ઇન્ડેક્સ અને ઓપ્શનમાં કઈ રીતનું આપણને એમના દ્વારા જે સેટઅપ કરવામાં આવ્યું છે એની ઉપર નજર કરીએ તો એમાં ખાસ કરીને સૌથી નેગેટિવ વસ્તુ આજે આપણને એ જોવા મળવાની છે, કારણ કે એમનું જે શોર્ટ પોઝિશન જે હોય છે એ 1.25 લાખને પાર પહોંચી ગઈ છે, જે એક આપણને માર્કેટમાં એક નેગેટિવ ઇમ્પેક્ટ પડી શકે છે। બીજું એફઆઈના કેશ માર્કેટ આપણે સૌથી પહેલાં નજર કરીશું તો આજે પણ આપણને 4000 કરોડની વેચવાલી જોવા મળી છે। આ આંકડો બુધવારે 6000 કરોડ હતો, જે બાદ આજે ગઈકાલે આપણે જોયું તો આપણને 1300 કરોડ હતો, આજે ફરી આપણને 4000 કરોડ, એટલે કે લાસ્ટ 3 દિવસમાં ફરીથી આપણને 12 થી 13000 કરોડની વેચવાલી એફઆઈ દ્વારા કરવામાં આવી છે। સામે હવે આપણને બચાવવામાં ઓલવેઝ હોય તો ડીઆઈ કે આપણે જોઈએ તો ઓલમોસ્ટ 4000 કરોડની એમના દ્વારા ખરીદી કરવામાં આવી છે। એટલે કે આપણે દિવસે અને દિવસે જે આપણે રિસ્પોન્સ એસઆઈપી કે મ્યુચ્યુઅલ ફંડમાં જે રીતનું ફંડ આપણે આવી રહ્યું છે અને જે રિટેલ રોકાણકારોનો જે વિશ્વાસ વધી રહ્યો છે દિવસે ને દિવસે એસઆઈપીને લઈને, એના કારણે આપણને ડીઆઈ એક છે જે આપણને એક સપોર્ટ આપી રહ્યું છે। સામે ઇન્ડેક્સ ફ્યુચર આપણે શું કહી રહ્યા છે એની ઉપર આપણે નજર કરીએ તો સ્વાભાવિક છે ગઈકાલે આપણે હતું નિફ્ટીની એક્સપાયરી, એટલે કે એમાં આપણને ઓવરઓલ આપણે જોઈએ તો ઇન્ડેક્સ ફ્યુચર 15,519 કરોડનો વેચવાલી થઈ છે, પરંતુ એ બધા વચ્ચે આપણે જોઈએ તો નિફ્ટીમાં આપણને 1,459 કરોડનું વેચવાલી, કારણ કે સ્વાભાવિક છે કે આપણને અહીંયા જે વીકલી એક્સપાયરી આપણને અહીંયાથી જોવા મળી હતી નિફ્ટીમાં, એના કારણે આંકડો મોટો છે। પરંતુ નિફ્ટી બેંકની વાત કરું તો માત્ર 16 કરોડ, નિફ્ટી ફાઇનાન્શિયલ 18 કરોડ અને સામે મિડ કેપ, એટલે આ એક જે આંકડો આપણને જે 4 જોવા મળી રહે છે એ ઘણી નાની રેન્જમાં આપણને જોવા મળે છે ઘણા દિવસો બાદ। હા, આપણે લાસ્ટ પણ જોયું તેમના દ્વારા વેચવાલી કરવામાં આવી રહી હતી, પરંતુ વેચવાલી આપણને ગઈકાલે પણ જોવા મળી છે, પરંતુ એટલી જે મોટી માત્રામાં આપણને વેચવાલી નથી જોવા મળી ઇન્ડેક્સમાં। એટલે અહીંયાથી કહી શકાય કે એમનું જે ઓવરઓલ જે કન્ટિન્યુ જે સેલિંગ એમના દ્વારા જે અહીંથી કરવામાં આવી રહ્યું હતું એ બાદ હવે અહીંયા થોડાક ઠંડા અહીંયાથી આપણે પડતા જોવા મળી રહ્યા છે। એ જ કારણથી આંકડો આપણને માત્ર ડબલ ડિજિટમાં જોવા મળ્યો છે અને એ પણ ડબલ ડિજિટમાં નાની રેન્જમાં જોવા મળ્યો છે। એટલે કે ઓવરઓલ કહી શકાય કે અહીંયા આપણને થોડુંક અહીંયાથી એમના દ્વારા ઠંડુ જોવા મળી શકે છે વેચવાલીમાં। બીજું એફઆઈ ઓપ્શન આપણે એક વખત નજર કરીએ તો એફઆઈ ઓપ્શન આપણને અહીંયાથી શું કહી
થઈ રહ્યું છે. તો FI ઓપ્શન આપણે નજર કરીશું તો એમના દ્વારા કુલ 78,000 કરોડની વેચવાલી કરવામાં આવી છે. ઇન્ડેક્સમાં તેઓ અહીંયાથી શાંતિ રાખી છે, પરંતુ અશાંતિ હોવા આપણને જોવા મળી છે. તો ઇન્ડેક્સ ઓપ્શનમાં 78,000 કરોડની વેચવાલી કરવામાં આવી છે. ક્યારે આ આંકડો ગ્રીન જોવા મળશે એ તો નથી ખબર, પરંતુ ઓવરઓલ આપણને જે વેચવાલી જોવા મળી એમાં સૌથી વધારે નિફ્ટીમાં ગઈકાલે એક્સપાયરી છે, એટલે સ્વાભાવિક છે કે આ જે આંકડો છે એને આપણે ઇગ્નોર કરીએ તો એના બાદ આપણે નજર આવે છે બેંક નિફ્ટી, કે જેમાં એમના દ્વારા 4,000 કરોડની વેચવાલી કરવામાં આવી છે. એટલે કે એમણે ઓપ્શન અહીંયાથી વેચ્યા છે. એટલે કે અહીંયાથી તેઓ અહીંયાથી એમનો જો વ્યૂ છે બેરિશ બનાવી છે. સામે ફાઇનાન્શિયલ સેક્ટરની વાત કરીશું તો 400 કરોડની ખરીદારી છે, અને સામે મિડ કેપની વાત કરીશું તો એમાં પણ 300 કરોડની અહીંયાથી આપણને ખરીદારી જોવા મળી રહી છે. હવે એક વખત નજર કરીશું તો ઇન્ડિયા વિક્સ, કારણ કે ઇન્ડિયા વિક્સ આપણે જોયું તો ડગલે પગલે ધીરે ધીરે આપણને અહીંયાથી એમનો ઇન્ડિયા વિક્સ આપણો જો વધતો જોવા મળી રહ્યો છે. સામે ગ્લોબલ માર્કેટનો તો ઇન્ડિયા વિક્સ છે જે એકદમ હાઈ ઉપર પહોંચી ગયો છે, અને એમાં સતત આપણને અહીંયાથી જો તો વોલેટિલિટી જોવા મળી છે. પરંતુ એ બાદ હવે આપણે ઇન્ડિયા વિક્સ જે 13-13.5 પહોંચી ગયો હતો, જે બાદ ફરીથી આપણને 15 તરફની આગે કૂચ અહીંયાથી જોવા મળી રહી છે. એટલે સ્વાભાવિક છે કે દિવસે દિવસે અહીંયા પણ આપણને વોલેટિલિટી કન્સર્ન કરી શકે છે. આ વાતથી આપણે ઓવરઓલ FIAની. હવે આપણે નિફ્ટીના ડેલી ચાર્ટ ઉપર નજર કરી લઈએ કે આપણને ઓવરઓલ પોઝિશન શું જોવા મળી રહી છે. તો નિફ્ટીનો ડેલી ચાર્ટ ઉપર આપણે તમને ધ્યાન કરાવીશ કે ગઈકાલનો આપણે જે લેવલ હતો 23,900 લેવલ, રાઈટ. તો 23,900નો જે લેવલ હતો આપણે કે જ્યાં આપણે ટચ કર્યું, પોઝિશન જે આપણે હજી સારી વાત હતી કે 23,900 ઉપર ક્લોઝ આપ્યું, ઓલમોસ્ટ 23,951 ઉપર આપણે અહીંયાથી ક્લોઝ આપ્યું હતું. હવે આજે ફરીથી ગિફ્ટ નિફ્ટીના ઓપનિંગના સંકેત આપણને નેગેટિવ જોવા મળી રહ્યા છે, કે આપણને ઓલમોસ્ટ 70 થી 80 અંકની કમજોરી જોવા મળી રહી છે. એટલે કે આજે આખો અઠવાડિયું આપણે કમજોર જ ઓપન થયા છે. હવે માનીએ કે આજે આપણે અહીંયા 23,900ની નીચે આપણે ઓપન થઈએ તો એ બાદ ખાસ જોવાનું રહેશે કે આ જે લેવલ છે એ કેટલું સસ્ટેન કરે છે. જો એ સસ્ટેન કરે તો એની ઉપર 15 મિનિટની કેન્ડલ ક્લોઝ થવી ઘણી જરૂરી છે. જે ક્લોઝ થાય તો ત્યાં આપણને સારો એવો કોન્ફિડન્સ જોવા મળે અને પુટ રાઇટર્સ આપણને સપોર્ટ આપી શકે છે. સપોઝ સપોર્ટ આપ્યો તો આગળ આપણે કયા લેવલ છે ધ્યાનમાં રાખવાનું રહેશે. જે સૌથી પહેલાં તો આપણે આવશે 24,000, કે જ્યાં આપણને કોલ રાઇટર્સ જોવા મળે છે ગઈકાલે એડ ઓન થયા હતા. એટલે 24,000 જે છે એ પાર કરવાનું રહેશે. 23,900 પાર 24,000 પાર કરે તો ફર્ધર આપણને જે લો હતો એટલે કે 24,165 જે પરમ દિવસનો બુધવારનો, ત્યાં સુધીના આપણને અહીંયાથી લેવલ જોવા મળી શકે. જો 24,000 પાર કરવામાં આપણને અહીંયાથી સસ્ટેન થાય તો. વાત થઈ આપણે ડેલી ચાર્ટની, બરાબર. હવે આપણે 15 મિનિટનો આપણે ચાર્ટ જોઈએ, પરંતુ એની પહેલાં એક નાનકડો વિરામ લઈ લઈએ. વિરામ બાદ આપણે નજર કરીશું કે નિફ્ટીના 15 મિનિટ ચાર્ટ, OI ડેટા અને સાથે સાથે બેંક નિફ્ટીનું સેટઅપ આપણે શું કહી રહ્યું છે એક બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આવો આપણે નજર કરીએ નિફ્ટીના 15 મિનિટનું સેટઅપ શું કહેવા માંડ્યું. કારણ કે ગઈકાલે આપણે જોયું હોય તો આપણને વન વે આપણને જો ઓપનિંગ જોવા મળ્યું ઓલમોસ્ટ 350 અંકની ઘટાડા સાથે આપણને જે ઓપનિંગ જોવા મળ્યું હતું, એ બાદ પોઝિટિવ વસ્તુ જે આપણને જોવા મળી હતી કે જે ઓપનિંગ બાદ સારી રિકવરી એક વખત જોવા મળી, અને જે બાદ ટોટલી આપણને એક જ રેન્જમાં આપણને કારોબાર જોવા મળ્યો હતો. જે પોઝિટિવ વસ્તુ હતું કે એક પણ વખત એનો જે નીચેના જે લો છે ત્યાં એકે પણ વખત માર્કેટે આવવાનો ટ્રાય નહોતો કર્યો. આ વાતથી હવે આજે આપણે માની લઈએ કે ગેપ ડાઉન ફરીથી ઓપનિંગ થઈ, એટલે કે ઓલમોસ્ટ 23,900 ઉપર આપણે આજુબાજુ આપણે ઓપન થઈએ. એ બાદ જોવાનું રહેશે કે સસ્ટેન થાય. જો સસ્ટેન થાય છે તો એની ઉપર આપણે જે વાત કરું તો જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ 23,960 એની ઉપર આવે છે. એટલે કે 23,960 પહેલાં રહેશે પાર કરવાનું. જો એને પાર કરીએ તો એના બાદ આપણે નજર રહેશે તો 24,087. આ એક છે 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, જે ઇન્ટ્રાડે પર્પઝથી આ બે લેવલ છે કે જેને આપણે વોચ આઉટ કરવાના રહેશે. એટલે કે 23,900 સસ્ટેન થવું જરૂરી છે. સસ્ટેન થાય તો 23,960 અને એના બાદ આપણને 24,087 સુધીના લેવલ જોવા મળી શકે છે. એક વખત 24,087 જો આવી જાય એ બાદ આપણને થોડુંક પ્રોફિટ બુકિંગ પણ કરવું આપણને એથી જરૂરી છે. આ વાતથી આપણે 15 મિનિટની. હવે આપણે ઓપન ઇન્ટરેસ્ટ ડેટા જોઈ લઈએ. તો ઓપન ઇન્ટરેસ્ટ ડેટા આપણને આવતી એટલે કે મંથલી ડેટા પણ શું કહી રહ્યો છે. સ્વાભાવિક છે કે હવે આપણે મંથલી એક્સપાયરીમાં એન્ટર થવા જઈ રહ્યા છે. તો આ બધા વચ્ચે આપણે સૌથી પહેલાં હાઇલાઇટ કરીશું તો 24,000ની રેન્જ. કારણ કે સ્વાભાવિક છે જે સ્ટ્રાઇક રાઇટ જે મેઇન છે કે જ્યાં આપણને ઓલમોસ્ટ વાત કરું તો નિફ્ટીમાં પુટ રાઇટર્સ આપણને ઓલમોસ્ટ 80 થી 85 લાખ જોવા મળી રહ્યા છે, અને કોલ રાઇટર્સ આપણને 70 લાખ જોવા મળી રહ્યા છે. પોઝિટિવ વસ્તુ એ છે કે પુટ રાઇટર્સ વધારે છે, એટલે કે સપોર્ટ આપણને મળવાના ચાન્સીસ છે. જો ફક્ત એક વખત પણ આપણે 24,000ને પાર જતા રહે તો પૂરેપૂરા ચાન્સીસ છે કે ત્યાં આપણને સપોર્ટ સારો એવો મળશે. આ પુટ રાઇટર્સ આપણને સપોર્ટ આપશે, અને કોલ રાઇટર્સ એમની પોઝિશન છે અહીંયાથી ઓછી કરતા જોવા મળી શકે છે. હવે 24,000 પાર કરી દીધું ફોર એક્ઝામ્પલ, એના બાદ જે નેક્સ્ટ લેવલ આવશે 24,200 કે જ્યાં અવરોધ મળી શકે છે. એના બાદ 24,300
આ ઉપરની તરફ હતી. હવે 23,900 કોઈ કારણોસર આપણે તોડીએ છીએ. તે બાદ આપણને જે સપોર્ટ છે એ નાનકડા છે, જે 23,900 તૂટ્યું તો 23,800 અને 23,700. મેઇન સપોર્ટ આપણને જોવા મળશે તે છે આપણને 23,500. એટલે 23,900 આપણને ખાસ મહત્વનું છે, એને સાચવવું માર્કેટ માટે ખાસ મહત્વનું રહેશે. આ વાતથી ઓવાઈ ડેટા ચેન્જ આપણને શું કરી રહ્યું છે એની ઉપર એક વખત નજર કરીએ. કારણ કે ગઈકાલે આપણને જે માર્કેટમાં જે વીકલી એક્સપાયરી આવી એ બાદ આપણે ચેન્જીસ જોઈએ તો આપણને આ મંથલી એક્સપાયરીમાં ઓલમોસ્ટ 24,000 ઉપર સૌથી હાઈએસ્ટ આપણને કોલ રાઇટર્સ બેઠા છે. એટલે કે ગઈકાલે આપણે જોઈએ તો જે એક્સપાયરી પહેલાં ઓનલી પુટ રાઇટર્સ હતા, પરંતુ જે રીતે માર્કેટ ઘટ્યું એ બાદ આપણે જે કોલ રાઇટર્સે પોઝિશન એડ ઓન કરી છે. હવે એક વખત પણ જો 24,000 પાર ગયા તો આ પોઝિશન છે આપણને ઓછીથી જોવા મળશે અને અહીંયાથી ત્યાં સ્ક્વેર ઓફ કરતાં જોવા મળી શકે છે. આ વાત છે આપણે ઓવાઈ ડેટાની. હવે આપણે એક વખત બેંક નિફ્ટી ઉપર જોઈ લઈએ, કારણ કે બેંક નિફ્ટીનું સેટઅપ આપણને ઘણું ઇન્ટરેસ્ટિંગ છે. કારણ કે આપણે લાસ્ટ 3-4 દિવસથી જોયું તો ઓલમોસ્ટ 700 થી 800 અંકનો કડાકો આપણને બેંક નિફ્ટીમાં જોવા મળ્યો છે. શરૂઆતના 3 દિવસ હતા સરકારી બેંક કે જેમણે માર્કેટને લીડ કર્યું નીચે લઈ જવામાં, અને ગઈકાલે આપણે જોયું તો પ્રાઇવેટ બેંકે કે જેમાં આપણને સૌથી વધારે વેચવાલી જોવા મળી હતી. સારી વસ્તુ એ છે કે આપણે જે ગેપ હતો વાત કરી હતી કે જે ગેપ ફિલઅપ કરવા એક વખત માર્કેટ આવશે જ, જે ગઈકાલે આપણે અહીંયા થઈ ગયું. એક્ઝેક્ટ આપણે ત્યાં લો બનાવ્યા અને ત્યાંથી આપણને અહીંયાથી થોડી રિકવરી જોવા મળી છે. એ બધા વચ્ચે પોઝિટિવ વસ્તુ હતું કે આપણે 51,500 ઉપર ક્લોઝ થયા છે. 51,500 ઉપર ક્લોઝ થયા. હવે આજે આપણે નીચે ખુલીએ છીએ તો ચાન્સીસ આપણે જોવાના રહેશે કે 51,500 ફરીથી માર્કેટ ટચ કરવા જાય છે કે નહીં. એક વખત જો 51,500 ઉપર ગયું અને સસ્ટેન થયું તો સ્વાભાવિક છે કે હવે આ જે ગેપ છે એ આપણને પૂરો કરતા જોવા મળી શકે છે, જે ઓલમોસ્ટ આપણે વાત કરું તો 52,000ની આજુબાજુ જોવા મળે છે. એટલે કે 51,500 ઉપર આપણે સસ્ટેન થયા તો 52,000 સુધીના લક્ષ્યાંક આજે આપણને જોવા મળી શકે છે. આજે ખાસ કરીને નજર રહેશે તો આઈટી સ્ટોક્સ ઉપર રહેશે કે જે આપણને નિફ્ટીને લીડ કરે છે કે નહીં. અને બેંક નિફ્ટીની જો વાત કરું તો જે ગઈકાલે જે વેચવાલી આપણને જોવા મળી છે પ્રાઇવેટ બેંકમાં, તે પ્રાઇવેટ બેંક હવે આજે આપણને અહીંયાથી રિકવરી જોવા મળે છે કે નહીં એની ઉપર ખાસ ફોકસ કરવાનું રહેશે. એક વખત 15 મિનિટના ચાર્ટ જોઈ લઈએ કે 15 મિનિટના ચાર્ટનું સેટઅપ આપણને શું કહી રહ્યું છે. તો 15 મિનિટના ચાર્ટ ઉપર આપણે એક વખત નજર કરીશું તેમાં પણ આપણને ગઈકાલે 750 અંકના ગેપડાઉન સાથે આપણે અહીંયાથી ઓપનિંગ થયા હતા, જે બાદ સારો એવો સપોર્ટ આપણને અહીંયાથી જોવા મળ્યો અને સપોર્ટ બાદ અહીંયા પણ આપણને એક રેન્જમાં કારોબાર જોવા મળ્યો હતો. એ બધા વચ્ચે આપણે જોઈએ તો 51,922 કે જે આપણું અહીંયાથી 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ થાય છે. અને 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની વાત કરું તો 51,559 એક્ઝેક્ટ આપણે એની ઉપર જ ક્લોઝ થયું હતું. એટલે 51,500 જો સચવાય તો સ્વાભાવિક છે કે આપણને 51,900 અને 52,000ના પણ લેવલ આજના દિવસે જ આપણને અહીંયાથી જોવા મળી શકે છે. ઓવાઈ ડેટા જોઈ લઈએ કે હવે મંથલી એક્સપાયરીમાં એન્ટર થવા જઈ રહ્યા છે તો એ બધા વચ્ચે આપણે જોઈશું તો ખાસ કરીને 51,500 કે જ્યાં આપણને સૌથી વધારે ફાઇટ જોવા મળી શકે છે. તો એક વખત આપણે બેંક નિફ્ટીના ઓવાઈ ડેટા તમને સ્ક્રીન પર લઈને આવીશું કે ઓવાઈ ડેટામાં તમે જોશો તો 51,500 કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંને તરફથી અહીંયાથી પોઝિશન બનાવવામાં આવી છે અને બંને ઓલમોસ્ટ 11 થી 12 લાખ પોઝિશન. એટલે આ લેવલ એટલે જ મેં તમને શરૂઆતમાં હાઇલાઇટ કર્યું કે કેમ મહત્વનું છે. જો 51,500 અહીંયાથી સસ્ટેન થાય છે તો આ જે કોલ રાઇટર્સ છે એમની પોઝિશન ઓછી કરી શકે છે અને આ જે પુટ રાઇટર્સ છે એમની પોઝિશન વધારશે અને અહીંયા આપણને સારો એવો સપોર્ટ મળશે. અને આગળ 53,000 એટલે તમને કીધું અવરોધ, કારણ કે ત્યાં સૌથી વધારે કોલ રાઇટર્સ છે કે જે માર્કેટને અહીંયાથી નીચે દબાણ ફરીથી આપી શકે છે. એટલે કે ઉપર આપણે રેન્જ અહીંયા 51,500 અને ઉપર વાત કરું તો આપણને અહીંયાથી 52,000ના લેવલ, એટલે કે આ બંનેની વચ્ચે આપણને માર્કેટ કારોબાર કરતું જોવા મળી શકે છે જો 51,500ને આજે પાર આપણે જવામાં સફળ થઈએ તો. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ જોઈ લઈએ. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ આપણને અહીંયાથી શું કહેવા રહ્યું છે કે ગઈકાલે સૌથી વધારે જો પુટ રાઇટર્સ છે કોન્ફિડન્સ ખોયો હોય તે 52,000 છે. સ્વાભાવિક છે કે જે રીતે આપણને અહીંથી ગેપડાઉન ઓપનિંગ જોવા મળ્યું હતું એટલે કે જે 52,000નો જે લેવલ છે ત્યાંથી પુટ રાઇટર્સ ઓવરઓલ નીકળી ગયા છે અને જે કોલ રાઇટર્સ એમની પોઝિશન બનાવી છે. સામે 51,400 જોઈએ તો ત્યાં આપણને સારો સપોર્ટ જોવા મળી રહ્યો છે. 51,500 ઉપર ઓલમોસ્ટ વાત કરું તો 9 થી 10 લાખ પોઝિશન કોલ રાઇટર્સે બનાવી છે અને પુટ રાઇટર્સે પણ અહીંયાથી પોઝિશન જોવા મળી છે. એટલે કે ઓવરઓલ ડેટા તો આપણને એ જ ઇન્ડિકેટ કરી રહ્યા છે બેંક નિફ્ટીના કે જે 51,500 એ મેક ઓર બ્રેક લેવલ છે. અને નિફ્ટીમાં જેમ આપણે વાત કરી કે જે મહત્વનું લેવલ છે એ 24,000 પાર કરવાનું રહેશે, નીચેની તરફ 23,900 જેને આજે સંભાળવાનો ટ્રાય માર્કેટમાં થવો જરૂરી છે. તો એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ જોઈશું કે આજે શુક્રવાર છે તો કયું બ્લોકબસ્ટર આપણને સ્ટોક એક્શનમાં જોવા મળે છે એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આવો આપણે સૌથી પહેલાં નજર કરીએ કે આજે કયા સ્ટોક છે કે જે રડાર પર હોવા જોઈએ અને કયા સ્ટોક છે કે જેમાં આજે ખાસ કરીને આપણને મોટી એક્શન જોવા મળી શકે છે. તો આપણે સૌથી પહેલાં આપણે નજર કરીશું તો એ આવે છે એસેન્ચરના પરિણામ
કારણ કે જેમ આપણે વાત કરી કે આજે સૌથી વધારે આપણને પરફોર્મ કરતું જોવા મળે તો છે નિફ્ટી આઈટી. કારણ કે આઈટી સ્ટોક એટલે પરફોર્મ કરશે કે એસેન્ચરના જે પરિણામ આવ્યા પહેલા ત્રિમાસિકના એમની જે યુએસ આવક છે 9% વધીને $1770 કરોડ અહીંયાથી આપણને જોવા મળી રહી છે. અને સામે એમનું જે ગેપ ઓપરેટિંગ માર્જિન હોય છે એ જે 0.9% હતા જે વધીને 16.7% પર આવે છે. એટલે કે અહીંયા પણ સારું એવું પોઝિટિવ છે. ગેપ ઇપીએસ 16% વધીને $359 કરોડ પર આવ્યું છે. એમનું Q1માં તેઓ કેશ ડિવિડન્ડ તેઓ અહીંયાથી જાહેર કર્યું છે $1.48 અહીંયાથી જોવા મળ્યું છે. અને નવી બુકિંગ 1% વધીને એમની જે $1,870 કરોડ અહીંયા પહોંચ્યું છે. અને કે સૌથી મેઇન જે માર્કેટ ઇમ્પેક્ટ કરી શકે એમને જે ગાઈડન્સ ઉપર, કારણ કે એમણે જે ગાઈડન્સ આપ્યું છે કે જે સૌથી પહેલાં 3.3 થી 6%ની રેન્જમાં હતું, જે બાદ તેઓ વધારીને 4 થી 7%ની રેન્જ તેઓ અહીંયાથી ગાઈડન્સમાં આપી છે. એટલે કે તેઓ અહીંયાથી હજુ પણ પોઝિટિવ થઈ રહ્યા છે તેમના બિઝનેસ આઉટલુકને લઈને. એટલે સ્વાભાવિક છે કે આજે આપણને એક્શન જોવા મળી શકે, કારણ કે રાત્રે આપણે જોયું તો ઇન્ફોસિસ અને વિપ્રોના જે એડીઆર જે બહારના માર્કેટમાં જે થતા હોય ટ્રેડ એમાં 3 થી 4%નું આપણને અહીંયાથી અપસાઇડ જોવા મળ્યું હતું. એ જ કારણથી આજે આપણને એ બધા શેરમાં આજે આપણને અપસાઇડ ઓપનિંગ જોવા મળશે. નેક્સ્ટ વાત કરીશું તો ભારતી એરટેલ. ભારતી એરટેલે એમને કુલ ₹3,626 કરોડની જે સ્પેક્ટ્રમ હતી, જે રકમ સમય મર્યાદા હતી એની પહેલાં તેઓ અહીંયાથી ચૂકવી દીધી છે. અને 2016માં જે સ્પેક્ટ્રમ કંપનીએ લીધેલી હતી જે ચૂકવી છે. અને અત્યાર સુધી 2024 સુધીમાં કંપનીએ કુલ 28,300 કરોડની સ્પેક્ટ્રમ પ્રી પેમેન્ટ તરીકે અહીંયાથી કંપનીએ ચૂકવી દીધું છે. એટલે સ્વાભાવિક છે કે આ જે રકમ હતી એની ઉપર કંપનીને 8.8% ઇન્ટરેસ્ટ ચૂકવવું પડતું. એટલે એ રકમ હવે એમની બચશે કે જે ક્યાંક એમની પ્રોફિટમાં ઇમ્પેક્ટ કરતી જોવા મળી શકે છે. એટલે ભારતીય એરટેલમાં પણ આજે આપણને એક પોઝિટિવ એક્શન જોવા મળી શકે. નેક્સ્ટ વાત કરીશું તો મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ. કારણ કે એમાં જે એમને જે પહેલાં ફાસ્ટ પેટ્રોલ વેસલના માટેનું તેઓ ઉત્પાદન શરૂ કરી દીધું છે. આ એમને સ્પેસિફિક જે ભારત કોર્ટ છે ભારત કોર્ટ માટે કંપનીને કુલ 14 વેસલનો ઓર્ડર મળ્યો હતો, જેનું ઉત્પાદન તેઓ અહીંયાથી ફાઇનલી શરૂ કરી દીધું છે. અને જે ઓર્ડર છે એની જે વેલ્યુ આપણને 1,070 કરોડ અહીંયાથી જોવા મળી રહી છે. એટલે કે મઝગાંવ ડોક આજે આપણે રડા પર રાખીશું. સાથે BASF ઇન્ડિયા. BASF ઇન્ડિયામાં એમનું જે એગ્રીકલ્ચર સોલ્યુશન કારોબાર હતો એને ડીમર્જર માટે અહીંયાથી મંજૂરી મળી ગઈ છે. એટલે આ જે એગ્રીકલ્ચર સોલ્યુશન કારોબાર છે એ અલગથી લિસ્ટ થશે. અને જે કુલ જે FY24 સુધીમાં એમની જે કુલ આવક છે એમાં એગ્રીકલ્ચર સોલ્યુશન છે એનો જે કારોબાર જે આવકનો હિસ્સો આપણને 14.57% એમનું જે અહીંયાથી ઇનપુટ જોવા મળી રહ્યું છે. એટલે કે BASF ઇન્ડિયામાં પણ આજે આપણને એક એક્શન જોવા મળશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો KPI ગ્રીન એનર્જી. આ સ્ટોકમાં આપણે જોઈએ તો વારંવાર કંઈ ને કંઈ ઓર્ડર સ્પેસિફિક આપણને એક્શન જોવા મળતી હોય. ફરીથી સમાચાર છે કે હાઇબ્રિડ સોલાર અને વિન્ડ પાવર પ્રોજેક્ટ માટે અહીંયાથી તેઓ MOU સાઇન કર્યા છે. રાજસ્થાન સરકાર સાથે અહીંયાથી તેઓ જેસલમેરમાં પ્રોજેક્ટ બનાવવા માટે તેઓ અહીંયાથી કરાર કર્યા છે. એટલે કે KPI ગ્રીન એનર્જી પણ આજે એક્શનમાં જોવા મળશે. સાથે કોસ્મો ફર્સ્ટમાં સમાચાર છે કે એમને જે લાઈફ ટાઈમ વોરંટી સાથે અહીંયાથી તેઓ પેઇન્ટ પ્રોડક્શન ફિલ્મ્સ અહીંયાથી લોન્ચ કરી છે. એટલે કે આપણે જે ગાડીના કાચ આવે છે એની ઉપર જે ફિલ્મ જે આપણે હોય છે એના માટે તેઓ અહીંયાથી જે લાઈફ ટાઈમ પ્રોડક્ટ અહીંયાથી તેઓ ગેરંટી સાથે અહીંયાથી તેઓ કર્યું છે. એમનું જે કહેવું એવું છે કે જે ફિલ્મ છે એવું તો અહીંયાથી લાઈફ ટાઈમ ગેરંટી સાથે તેઓ અહીંયાથી જે પેઇન્ટ જે પ્રોડક્શન છે એ તેઓ શરૂ કર્યું છે. અને જેઓ એનો ઓલમોસ્ટ આપણે જાન્યુઆરીથી તેઓ આ જે પ્રોડક્શન છે અહીંયાથી આપણનેથી બહાર પડતું જોવા મળશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ઇન્ટરગ્લોબ એવિએશન. એમની સબસિડિયરી કંપની છે કે જે ઇન્ડિગો IFSC એને અહીંયાથી તેઓ લોન આપવા માટે તેઓ એમને મંજૂરી મળી ગઈ છે. એટલે તેઓ અહીંયાથી કુલ ₹366 કરોડની લોન અહીંયાથી આપશે ઇન્ડિગો IFSCને. અને આ જે રકમનો ઉપયોગ છે આ કંપની એ એમને જે એરક્રાફ્ટ એક્વિઝિશન માટે અહીંયાથી કરતું જોવા મળશે. એટલે ઓવરઓલ આપણે આ વાત થઈ ઓવરઓલ દરેક સ્ટોકની. હવે આપણે IPOની પણ વાત કરી લઈએ, કારણ કે IPO માર્કેટ અત્યારે ઘણું બઝિંગ છે. ભલે ઓવરઓલ માર્કેટ આપણે જોવા મળ્યું છે કે ઘસારો જોવા મળે, પરંતુ માર્કેટમાં સારા પૈસા લોકો બનાવી રહ્યા છે IPOમાંથી. તો સૌથી પહેલાં તો ગઈકાલે આપણે એક સાથે 5 IPO પણ થયા હતા, એની નજર કરી લઈએ તો જે 19 થી 23 દરમિયાન શું તમે આમાં અપ્લાય કરી શકવાના હતા. જે બાદ મમતા મશીનરી સૌથી પહેલાં વાત કરવા માંગીશ કે આ કંપનીની IPOની સાઇઝ આપણને 179 કરોડ જોવા મળી છે. આ કંપની એક ગ્લોબલ લેવલ કટિંગ એજ પ્લાસ્ટિક બેગ અને પાઉચ મેકિંગ મશીન મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ કરે છે. અને આ શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ આપણને 100%થી વધારે જોવા મળી રહી છે. એટલે કે અહીંયા પણ ડબલ થવાના ચાન્સીસ આપણનેથી પૈસા જોવા મળવા છે. ડેમ કેપિટલ IPO જેનો 840 કરોડનો IPO છે. અને આ જે કંપની છે કે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકે કામ કરે છે, જે અલગ અલગ ફાઇનાન્શિયલ સોલ્યુશન પૂરું પાડે છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે ટ્રાન્સલાઇટ લાઇટિંગ, કે જેમાં આપણને IPO સાઇઝ જોવા મળી છે 839 કરોડ. અને આ જે કંપની એક EPC કંપની છે જેને ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન કંપનીમાં 40 વર્ષથી પણ તેનો વધારે એક્સપિરિયન્સ છે. એટલે આ પણ એક પોઝિટિવ IPOમાં એક્શન જોવા મળી શકે છે. નેક્સ્ટ સનાતન ટેક્સટાઇલ. આ એક યાન મેન્યુફેક્ચરિંગ કંપની છે જેની IPO સાઇઝ આપણને 550 કરોડ જોવા મળી રહી છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ લાસ્ટ IPOની તો કોન્કોર્ડ એન્વાયરો સિસ્ટમ, કે આ જે કંપની છે એ વોટર અને વોટર વેસ્ટ ટ્રીટમેન્ટનું અહીંયાથી તેઓ સોલ્યુશન પૂરું પાડે છે. અને IPOની સાઇઝ આપણને 500
કરોડ જોવા મળી રહી છે. દરેકના સબસ્ક્રિપ્શન તમને ફટાફટ કહી દઉં તો મમતા એનર્જી આપણને ઓવરઓલ 16 ગણો સબસ્ક્રાઇબ થયો છે. સામે વાત કરવા માંગીશું તમને ટ્રાન્સલેટ લાઇટિંગનું, તો એમાં પણ આપણને ઓલમોસ્ટ 2 ટાઈમ ગણું સબસ્ક્રિપ્શન પહેલા દિવસે જોવા મળ્યું છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો આપણને રિટેલ, કે રિટેલમાં આપણને 3.25 ગણોનું આપણને જોવા મળ્યું છે ડેમ કેપિટલમાં. સામે કોન્કોર્ડમાં પણ આપણને અડધા ગણો અને સામે સનાતન ટેક્સટાઇલ કે જેમાં અડધો ગણું સબસ્ક્રિપ્શન જોવા મળે છે. પરંતુ સૌથી વધારે સબસ્ક્રિપ્શન રિસ્પોન્સ આપણને જોવા મળે તે છે મમતા મશીનરી. તો ઓવરઓલ આપણે આઈપીઓની વાત થઈ કે જેમાં તમે અપ્લાય કરવા માંગતા હો તો સોમવાર સુધી તમે એમાં અપ્લાય કરી શકશો. એક બ્રેકનો સમય થયો છે. બ્રેક બાદ આપણા ગેસ્ટ આપણી સાથે જોડાશે. એમની સાથે આપણે સમજવાનો ટ્રાય કરીશું કે આજે સેન્સેક્સની વીકલી એક્સપાયરી પોઝિટિવ યા નેગેટિવ કયા સેન્ટિમેન્ટ આપી રહ્યા છે અને કયા સ્ટોક છે કે જે આવતા અઠવાડિયે આપણને એક્શનમાં જોવા મળી શકે છે. બ્રેક બાદ તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો સૌથી પહેલાં આપણે ગિફ્ટ નિફ્ટીના ઉપર નજર કરીએ તો 70 થી 80 અંકની કમજોરી અત્યારે હાલ આપણને જોવા મળી રહી છે. તો હવે માર્કેટનું સેટઅપ શું બની રહ્યું છે, ચલો હવે આપણે કેપી ઇક્વિટીઝના કવન પટેલ જોડાઈ ગયા છે તેમની સાથે જ જાણીએ. તો કવન સર, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું શોમાં. હવે આપણે સર જોયું હોય તો સપ્તાહનો અંત થવા જઈ રહ્યો છે, પરંતુ દરેક દિવસે આપણને કમજોર ઓપનિંગ જોવા મળી છે અને ક્યાંય રિકવરીના ચાન્સીસ જોવા નથી મળ્યા. તો એક તો ફર્સ્ટ ક્વેશ્ચન કે આજે કોઈ રિકવરીના ચાન્સીસ બને છે. બીજું વાત કરવા માંગીશ તો આઈટી સ્ટોકનું રિલેટેડ, કારણ કે સ્વાભાવિક છે કે ચલો આઈટી સ્ટોકનું આપણે લાસ્ટમાં વાત કરીએ, પરંતુ આપણે સૌથી પહેલાં આપણે આઉટલુક લઈ લઈએ, રાઈટ. એક તો કે માર્કેટ ક્યાં જઈને આજે અટકશે, સેન્સેક્સની એક્સપાયરી છે તે ક્યાં આપણને જોવા મળશે. બીજું ગ્લોબલ સેન્ટિમેન્ટ, કારણ કે આપણે જે ગ્લોબલ સેન્ટિમેન્ટ જે આવવાનું હતું, જે એક્શન આપણને જોવા મળી ગઈ છે, રાઈટ, કે જે એમના દ્વારા જે સ્પીચ આપવામાં આવી કે આવનારા વર્ષમાં તેઓ રેટ કટ અહીંયાથી કરશે, એની જે એક્શન જે આપણને ગઈકાલે જોવા મળી ગઈ છે. તો હવે કોઈ સેન્ટિમેન્ટ છે ગ્લોબલ રિલેટેડ કે હજી આપણને ક્યાંક ચિંતાનો વિષય બની શકે છે આજે કે પછી આવનારા વીક માટે, અને ઓવરઓલ સેન્ટિમેન્ટ આપણા માર્કેટના સર શું કહી રહ્યા છે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યોમિક, અને સૌપ્રથમ શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. હવે પહેલાં માર્કેટના વાત કરી લઈએ ઓવરઓલ આઉટલુક માટે. તો ડેફિનેટલી આપણે છેલ્લા 3-4 ટ્રેડિંગ સેશનથી એક આપણે ઇન્ડિયન માર્કેટમાં એક કરેક્શન જોઈ રહ્યા છે. સ્પેસિફિકલી અગર નિફ્ટી, બેંક નિફ્ટીની વાત કરીએ કે સેન્સેક્સની વાત કરીએ જેની આજે એક્સપાયરી પણ છે, તો ત્યાં આગળ કરેક્શનમાં આપણને ગઈકાલે આપણને એક રિલીફ એ રીતે મળી હતી કે જે ગઈકાલે ગેપ ડાઉન ઓપનિંગ હતું, પછી ત્યાંથી આપણને ફર્ધર સેલ ઓફ જોવા નહોતું મળ્યું, કેમ કે જે રીતના યુએસ ફેડનું જે આઉટલુક આવ્યું હતું તો એના લીધે આપણે જોયું હતું ગઈકાલે ગ્લોબલ માર્કેટમાં એક અક્રોસ ધ બોર્ડ એક સેલ ઓફ આપણને જોવા મળ્યું હતું. અને ફર્ધર હવે આજના ક્યુઝ એ છે કે હવે સ્પેસિફિકલી નિફ્ટીની પહેલાં વાત કરીએ તો નિફ્ટી એક 200 ડે મૂવિંગ એવરેજથી ગઈકાલે એક સપોર્ટ લીધો છે, એ 23,800 આસપાસ છે. તો ત્યાં આગળ એક આપણે મેકઓર બ્રેક લેવલ અહીંયાથી રહેશે આગળ. જો એ લેવલ ફર્ધર બ્રેક કરી દે છે નીચેની સાઈડ, જે રીતના અત્યારે ક્યુઝ પણ છે કે નીચેની સાઈડ કેપડાઉન ઓપનિંગ થવાના ચાન્સ છે, તો જો 23,800 જો ફર્ધર બ્રેક થઈ જાય છે તો પછી આપણને જે પ્રીવિયસ આપણે જે રિસેન્ટલી હમણાં લાસ્ટ નવેમ્બર મંથમાં સ્વિંગ લો જોયા હતા 23,300 આસપાસના, તો એ લેવલ સુધી આપણે રેલી એક્સટેન્ડ થતા જોઈ શકીએ છીએ. ઉપરમાં કોઈ પણ બાઉન્સ આવે 24,200 આસપાસ તો ત્યાં આગળ સેલ કરવાની સલાહ રહેશે. ઉપર 24,250ની ઉપર જો ક્લોઝિંગ આપણને મળી જાય છે તો પછી શોર્ટ કવરિંગ એ રેલી જોવા મળશે અને ત્યારે બધા શોર્ટ કવર કરી દેવાની સલાહ રહેશે. તો 24,200ના સ્ટોપ લોસથી કોઈ પણ બાઉન્સ આવે છે તો નિફ્ટીમાં સેલ ઓન રેલીનો કરન્ટલી જે ડેટા છે એના બેઝ ઉપર વ્યૂ રહેશે. એટલે નિફ્ટીમાં સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી રહેશે. બેંક નિફ્ટીની વાત કરીએ તો ત્યાં આગળ પણ આપણે જે મહારાષ્ટ્ર ઇલેક્શનના લીધે આપણને જે ગેપ અપ ઓપનિંગ જોવા મળ્યું હતું એ ગઈકાલે ગેપ ફિલ થઈ ગયો છે, અને ત્યાં આગળ પણ આપણે છેલ્લા 3 દિવસથી કન્ટિન્યુઅસ સેલિંગ પ્રેશર જોઈ રહ્યા છે. તો બેંક નિફ્ટીની વાત કરીએ તો કરન્ટલી 51,600 આસપાસ ગઈકાલનું ક્લોઝિંગ છે. તો અહીંયા આગળ પણ અગર જો આપણને કોઈ પણ બાઉન્સ જોવા મળે છે 52,000 આસપાસ, ત્યાં આગળ આપણે સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી રહેશે. અહીંયા આગળ હજી 200 ડે મૂવિંગ એવરેજથી હજી ઘણું ઉપર છે બેંક નિફ્ટી 50,500 આસપાસ. તો અહીંયા આગળ પણ હજી ફર્ધર આપણને લાગી રહ્યું છે કે ફર્ધર હજી જગા છે નીચેની સાઈડ. અને ઉપરમાં આપણે વાત કરીએ તો 52,400નું એક લેવલ રહેશે, તો એની ઉપર કોઈ પણ શોર્ટ હોલ્ડ ના કરવા.
ત્યારે આપણો વ્યૂ બદલાઈ જશે. તો અત્યારે 52,000 સુધી કોઈ પણ બાઉન્સ આવે તો ત્યાં આગળ સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી રહેશે બેંક નિફ્ટીમાં, અને નિફ્ટીમાં 24,200નું લેવલ. આ બંનેમાં સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી રહેશે કરન્ટલી. ઓકે, તો સેલ ઓન રાઇઝ સ્ટ્રેટેજીસ હજુ પણ આપણને અહીંયા જોવા મળી રહી છે. નિફ્ટીમાં 24,200 અને બેંક નિફ્ટીમાં આપણને અહીંયાથી 52,000 લેવલ છે કે જેને ધ્યાનમાં રાખીને એક વખત માર્કેટ ત્યાં જાય તો આપણને અહીંયાથી સેલ ઓન રાઇઝનો મોકો અહીંયાથી જોવા મળી શકે છે. સર, સૌથી પહેલાં તમારી સાથે વાત કરવા માગીશ તો એ છે આઈટી સેક્ટર. ગઈકાલે આપણે જોયું તો એસેન્ચરના પરિણામ આવ્યા તો ઓવરઓલ પરિણામ આપણને પોઝિટિવ જોવા મળે છે કે એમની જે Q1માં એમની જે યુએસ આવક છે 9% વધી છે, સામે જે ગેપ ઓપરેટિંગ માર્જિન છે 0.9% વધ્યો છે અને વધીને 16.7% પર આવે છે. ગેપ EPS પણ એમના 16% વધીને $359 કરોડ જોવા મળે છે અને તેઓએ કેશ ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. સામે પોઝિટિવ વસ્તુ હતી, તેમની નવી બુકિંગ વધી છે 1% અને સામે સૌથી વધારે માર્કેટ જો રિએક્શન કરી શકે તો એમના જે ગાઈડન્સ છે, જે એમના જે આવક ગ્રોથ ગાઈડન્સ હતા 3 થી 6% હતા, જે વધારીને તેઓ 4 થી 7% ઉપર ગયા છે. એટલે ઓવરઓલ ગઈકાલે ત્યાંના માર્કેટે પણ એ સારું ચેરિસ કર્યું છે સ્પેસિફિક આઈટી સ્ટોકે. હવે એ બાદ આપણે ખાસ કરીને હું વાત કરવા માંગીશ તો ગઈકાલે વિપ્રો અને ઇન્ફોસિસ એને જે ADR છે 3 થી 4%નો ઉછાળો આપણને ત્યાં જોવા મળ્યો છે. એટલે સ્વાભાવિક છે કે ઓપનિંગ ફેર આપણને જોવા મળશે. તો એક વખત માની લો કે આપણે નિફ્ટી આઈટીમાં ઓપનિંગ થઈએ સારી મજબૂતી સાથે, તે કેટલું સસ્ટેનેબલ રહેશે અને જે ઓપન સારી મજબૂતી સાથે થાય પછી નવી એન્ટ્રી લેવી જોઈએ કે નહીં, તો શું વ્યૂ રહેશે સર તમારો નિફ્ટી આઈટીને લઈને? યુમિક, આઈટી સ્ટોક્સની વાત કરીએ તો ડેફિનેટલી ગઈકાલે જ એક્સેન્ચરના રિઝલ્ટ આવ્યા યુએસમાં, અને પછી ત્યાંની વાત કરીએ તો એક્સેન્ચરનો સ્ટોક ઓલરેડી 7%ની એક રેલી આપણને ગઈકાલે ત્યાં આગળ જોવા મળી હતી. તો આપણા આઈટી સ્ટોક માટે એક પોઝિટિવ ક્યુ છે અને ડેફિનેટલી નેક્સ્ટ મંથથી જે અર્નિંગ સિઝન ચાલુ થાય છે ત્યાં આગળ પણ આઈટી સ્ટોકના રિઝલ્ટ જે આપણે છેલ્લા 2-3 ક્વાર્ટરથી જોઈએ છે કે ત્યાં આગળ એક આપણને સ્લો એન્ડ સ્ટેડી એક રિકવરી જોવા મળી રહી છે. અને અહીંયા આગળ જે ગાઈડન્સ આપેલું છે તે ડેફિનેટલી બેનિફિટ કરશે સ્ટોક માટે. પરંતુ અહીંયા આગળ આપણે વાત કરીએ સ્ટોકના પ્રાઇસીસની તો ત્યાં આગળ આપણને ઓલરેડી રેલી જોવા મળી ચૂકી છે સ્ટોકમાં, અને જે આપણે રિસન્ટ જે કરેક્શન જોયું તો એમાં આપણે જોયું કે આઈટી સ્ટોકે કોઈ પણ કરેક્શનમાં પાર્ટિસિપેટ કર્યું નથી. તો સ્ટોક ઓલરેડી એક એલિવેટેડ લેવલ્સ પર ચાલી રહ્યા છે. તો અહીંયાથી હવે જોઈએ તો ફર્ધર કેટલું અપસાઇડ છે એ થોડુંક કહેવું ડિફિકલ્ટ છે, પરંતુ અહીંયા આગળ સ્ટ્રેટેજી એ જ રહેશે કે અહીંયા આગળ કોઈ પણ ડીપ આવે ત્યારે એડ કરવાની સલાહ રહેશે. કરન્ટલી જે આજે આપણને ગેપ અપ ઓપનિંગ જોવા મળે છે તો એમાં આપણે થોડુંક ફ્રેશ પોઝિશન એડ કરવાનું અવોઇડ કરવાની સલાહ રહેશે. ડેફિનેટલી એક્ઝિસ્ટિંગ પોઝિશન હોલ્ડ કરવાની સલાહ રહેશે. નિફ્ટી આઈટીની વાત કરીએ તો ગઈકાલે જ ત્યાં આગળ આપણને એક બ્રેકડાઉન જોવા મળ્યું હતું. હવે આજે ત્યાં આગળ ડેફિનેટલી આપણને શોર્ટ ટ્રેપ થતાં જોવા મળી શકે એવું છે. તો અહીંયા આગળ અપસાઇડ જે છે પ્રીવિયસ હાઈ 46,000 સુધીનું ત્યાં સુધી ડેફિનેટલી કરન્ટલી લાગી રહ્યું છે, અને એ ક્રોસ કરે તો જ ફર્ધર ફ્રેશ પોઝિશન એડ કરવાની સલાહ રહેશે, અથવા તો કોઈ પણ ડીપ આવે છે 43,000-44,000 સુધી તો ત્યાં આગળ એડ કરવાની સલાહ રહેશે નીચેમાં. કરન્ટલી જે આપણને આજે બાઉન્સ જોવા મળે છે ત્યાં આગળ ફ્રેશ એડ કરવાની સલાહ નહીં રહે નિફ્ટી આઈટી સ્ટોકમાં, કેમ કે નેસ્ડેકમાં પણ આપણે જોયું ગઈકાલે સેલ ઓફ કન્ટિન્યુ રહેલું છે, જે આપણને યુએસ ફેડના આઉટકમ પછી જે કરેક્શન જોવા મળ્યું હતું શાર્પ, એના પછી ગઈકાલે પણ કોઈ રિકવરી જોવા મળી હતી નહીં. તો ત્યાં આગળ પણ નેસ્ડેકમાં પણ રેલી ઘણી વન વે થઈ ચૂકી છે ઓલરેડી. તો ત્યાં આગળ પણ કરેક્શન જો કન્ટિન્યુ રહેશે તો અહીંયા આગળ પણ આપણને પ્લસ માઇનસ કરેક્શન જોવા મળવાના ચાન્સ વધારે છે. તો એગ્રેસિવ અપ્રોચ નહીં રહે, પરંતુ ડેફિનેટલી ઓવરઓલ આઉટલુક સારું લાગી રહ્યું છે નિફ્ટી આઈટી. તો ઓવરઓલ આઉટપુટ અહીંયાથી સારું જોવા મળી રહ્યું છે કે ઉછાળે નવી ખરીદીની સલાહ નથી, પરંતુ જો ડીપ મળે તો અહીંયાથી નવી ખરીદી આપણે અહીંયાથી કરી શકાય છે. એક નાનકડો બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ આપણે ઓપનિંગના આંકડા સામે આવશે એની પર ચર્ચા કરીશું અને કવન સર પાસે જઈશું અને એમના સ્ટોક પિક જાણીશું. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો જેમ ગિફ્ટ નિફ્ટીના સંકેતો હતા એનાથી કંઈક અલગ જ આપણને ઓપનિંગ જોવા મળી રહી છે. ક્યાં ગિફ્ટ નિફ્ટીના સંકેતો આપણને 70 થી 80 અંકનો કડાકો બતાવતા હતા, પરંતુ આજે આપણે ઓપનિંગ ઓલમોસ્ટ ફ્લેટ થયા છે. નિફ્ટી 9 અંકની તેજી સાથે 23,960 ઉપર જોવા મળી છે.
પરંતુ નિરાશા જે આપણને જોવા મળી છે જે બેંક નિફ્ટી તરફથી, કે જ્યાં આપણને ઓલમોસ્ટ 5%થી પણ વધારે વેચવાલી જોવા મળી છે 175. એની પાછળનું કારણ છે પ્રાઇવેટ બેંક. ગઈકાલે કમજોર ઓપનિંગ થયા હતા, ઓલમોસ્ટ ક્લોઝિંગ પણ કમજોરીમાં જોવા મળ્યું હતું, જે બાદ આજે પણ આપણને ફરીથી કમજોર જ એમાં ઓપનિંગ જોવા મળી છે. HDFC બેંક, કોટક બેંક, ઇન્ડસઇન્ડ બેંક જે આજે ટોપ લૂઝર્સમાં આપણને ઓપનિંગ ફેરી જોવા મળી રહ્યા છે. અને જેમ વાત કરીએ કે આજે માર્કેટને સંભાળવાનો ટ્રાય કરી શકે છે નિફ્ટી આઈટી, કે એની પર નજર કરીએ તો ઓલમોસ્ટ આપણને 1.25% મજબૂતી સાથે આપણને ઓપનિંગ જોવા મળી રહી છે. બીજા સેક્ટરની સ્પેસિફિક વાત કરું તો કમજોરીમાં એક છે નિફ્ટી ફાઇનાન્સ સર્વિસીસ, સામે બીજું જોઈએ તો નિફ્ટી પ્રાઇવેટ બેંક, અને સૌથી વધારે જો વેચવાલી આપણને જોવા મળી હોય તો એ છે આપણને નિફ્ટીને ફાઇનાન્શિયલ સર્વિસ ઓવરઓલ જોવા મળી રહી છે. અને નિફ્ટી ઓટો ઓલમોસ્ટ ફ્લેટ ઓપનિંગ જોવા મળી રહી છે. મજબૂતીમાં છે નિફ્ટી ઓટો, રાઈટ. તો આપણે જે નિફ્ટી આઈટીની સૌથી પહેલાં વાત કરીએ તો નિફ્ટી આઈટીમાં આપણને જે સૌથી વધારે ટોપ ગેનરમાં જોવા મળી રહ્યા છે ઇન્ફોસિસ, સામે TCS, એરસેલ ટેક, ટેક મહિન્દ્રા અને વિપ્રો. નિફ્ટીના જે ટોપ 5 ગેનર છે એ નિફ્ટી આઈટીમાંથી જ બિલોંગ કરે છે. એટલે કે કીધું હતું તમને કે જેમ આજે નિફ્ટી આઈટી એ આજે આપણને અહીંયાથી મજબૂતી આપી શકે છે, પરંતુ આ મજબૂતી કેટલી સસ્ટેન થશે એ આપણને 9-15 જ ખ્યાલ આવશે, રાઈટ. તો સૌથી પહેલાં કવન સર તમારી પાસે આવીશું કે હવે માર્કેટ ઓપન થઈ ગયું છે તો આપણા સ્ટોક પિક જાણી લઈએ કે કયા સ્ટોક છે કે જે રિકમેન્ડેડ કરશો સર આજના માર્કેટમાં. સર યોમિક, તો આજના મારા 2 ટ્રેડિંગ પિક રહેશે, એક બાય સાઇડનો રહેશે અને એક સેલ સાઇડનો રહેશે. તો બાય સાઇડનો સ્ટોકની વાત કરીએ તો ત્યાં આગળ જે આપણને ફાર્મા સ્ટોક્સમાં ગઈકાલે એક સ્ટ્રેન્થ જોવા મળી હતી, તો એમાંથી એક લાર્જ કેપ ફાર્મા સ્ટોક છે સિપ્લા, ત્યાં આગળ બાય કરવાની સલાહ રહેશે. સિપ્લાની લેવલ્સની વાત કરીએ તો ત્યાં આગળ આપણને રિસન્ટલી આપણે જોઈએ તો 1420ના લેવલે મલ્ટિપલ સપોર્ટ સ્ટોક લઈને ત્યાંથી એક ઉછાળો એટેમ્પ કરી રહ્યો છે, અને ગઈકાલે ત્યાં આગળ 1420ના લેવલની આસપાસ એક બેઝ બિલ્ડ કરીને ત્યાંથી આપણને એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળી હતી 1480ની ઉપર. તો કરન્ટલી 1500 આસપાસ સિપ્લા અહીંયા આગળ બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં 1460નો સ્ટોપ લોસ રહેશે અને ઉપરમાં 1560ના ટાર્ગેટ માટે સિપ્લા અહીંયાથી પોઝિશનલ વ્યૂ માટે બાય કરવાની સલાહ રહેશે. અને જે બીજો મારો સેલ સાઇડનો વ્યૂ રહેશે એ કન્ઝ્યુમર સ્ટોકમાંથી રહેશે. ત્યાં આગળ આપણને કન્ટિન્યુઅસ વીકનેસ જોવા મળી રહી છે, તો એમાંથી કન્ઝ્યુમર સ્ટોકમાંથી લાર્જ કેપ સ્ટોક નેસ્લે ઇન્ડિયા ગાડી ફ્યુચર સેલ કરવાની સલાહ રહેશે. નેસ્લે ઇન્ડિયામાં જોઈએ તો ગઈકાલે આપણને એક જે રિસન્ટ કરેક્શન હતો એનો એક ફ્રેશ લો જોવા મળ્યો હતો. નીચેમાં 2170ની આસપાસ જે પ્રીવિયસ લો હતો એ બ્રેક કરીને ગઈકાલે નવો ફ્રેશ લો બનાવ્યો હતો. તો એક જે સાઇડવેઝ રેન્જમાં સ્ટોક ચાલી રહ્યો હતો ત્યાંથી એક ફર્ધર પ્રેસ એક ડાઉનવર્ડ મૂવ અહીંયા આગળ ચાલુ થઈ રહ્યું એવું લાગી રહ્યું છે. તો અહીંયા આગળ નેસ્લે ઇન્ડિયામાં ફ્યુચર સેલ કરવાની સલાહ રહેશે. 2160નું લેવલ ગઈકાલનું ક્લોઝિંગ છે, તો ત્યાં આગળ સેલ કરવાની સલાહ રહેશે. ઉપરમાં 2200નો સ્ટોપ લોસ રહેશે અને નીચેમાં 2100ના ટાર્ગેટ માટે નેસ્લે ઇન્ડિયા ફ્યુચર સેલ કરવાની સલાહ રહેશે પોઝિશનલ વ્યૂ સાથે. એ તો 1 બાય કોલ એન્ડ 1 સેલ કોલ અહીંયાથી જોવા મળી રહ્યો છે કવન સર તરફથી. બાયમાં છે સિપ્લા અને જે સેલમાં આપણને જોવા મળી રહી છે નેસ્લે ઇન્ડિયા, કે જેને તમારા આજના દિવસે રડા પર રહેશે. સર ભારતીય એરટેલની વાત કરવા માંગીશ કે ભારતીય એરટેલના જે સમાચાર આવે છે એ પરથી પોઝિટિવ એક્શન થોડીક ઓપનિંગ ફેરી જોવા મળી છે, 0.5% વધુ થોડીક મજબૂતી સાથે ઓપન થયો છે. સમાચાર હતા કે કુલ 3626 કરોડની જે સ્પેક્ટ્રમની જે રકમ હતી તેમણે જે સમય મર્યાદા હતી એની પહેલાં તેઓ ચૂકવી દીધી છે. આ જે સ્પેક્ટ્રમ તેઓ હતી જે સ્પેસિફિક 2016માં લીધેલી હતી, અને સામે કુલ અત્યાર સુધી 2024માં કંપનીએ 28,320 કરોડનું પ્રી પેમેન્ટ તેઓ અત્યાર સુધી કરી ચૂક્યા છે. એટલે કે ઓવરઓલ બધી સ્પેક્ટ્રમ તેઓ ચૂકવી દીધી છે, રાઈટ. અને હવે સામે એક પોઝિટિવ વસ્તુ એ પણ છે કે એમને જે સ્પેક્ટ્રમ ઉપર જે ઇન્ટરેસ્ટ ચૂકવવું પડતો હતો 8.8%, એ હવે નહીં ચૂકવવું પડે. એ જે રકમ વધશે એ ક્યાંય ને ક્યાંય એમના જે પ્રોફિટમાં ઇમ્પેક્ટ કરતી જોવા મળી શકે છે, રાઈટ. એટલે કે પોઝિટિવ સમાચાર તો છે. બીજું સર ભારતીય એરટેલના ચાર્ટ એક વખત તમે જોઈ લો કે ભારતીય એરટેલના ચાર્ટ આપણને શું ઇન્ડિકેટ કરી રહ્યા છે સર. યોમિક, ભારતીય એરટેલની વાત કરીએ તો સ્ટોકમાં સારી એવી સ્ટ્રેન્થ જોવા મળી રહી છે. ચાર્ટમાં આપણે જોઈએ તો એક અપટ્રેન્ડ અહીંયા આગળ ઇન્ટેક્ટ છે રિલેટિવ ટુ બીજા સ્ટોકની વાત કરીએ તો જ્યાં આગળ ઘણા બધા સ્ટોકમાં આપણે કરેક્શનના લીધે સ્ટોકમાં લોઅર હાઈ લોઅર લો પેટર્ન જોવા મળી રહી છે, પરંતુ ભારતીય એરટેલ થોડું એક એક્સેપ્શનલ કહી શકાય કે જ્યાં આગળ સ્ટોકમાં એક સાઇઝેબલ કરેક્શન જોવા નથી મળ્યું. સ્ટોક એક સાઇડવેઝનું રેન્જમાં જતો રહ્યો છે બ્રોડ પિક્ચરની વાત કરીએ તો. અને શોર્ટ ટર્મની વાત કરીએ તો છેલ્લા 3-4 દિવસના જે કરેક્શન અહીંયા આગળ આપણને જોવા મળ્યા છે અને એના પછી એક આ પોઝિટિવ ન્યૂઝ છે, તો ડેફિનેટલી અહીંયા આગળ રિસ્ક રિવોર્ડ ઘણા સારા બની જાય છે અપસાઇડ માટેના. અને રિસન્ટલી અહીંયા આગળ જે નીચેમાં 1570નો એક સ્ટોપ લોસ જે લો બનાવેલો છે સ્વિંગ લો, એ સ્ટોપ લોસ તરીકે રાખીને અહીંયાથી એક અપસાઇડ પ્લે કરી શકાય છે. ઉપરમાં
1700ના લેવલ અહીંયા ગાડી પોઝિશનલ વ્યૂ સાથે શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં બની શકે છે. ઓકે, તો શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે અહીંયાથી એક પોઝિટિવ પ્લે અહીંયાથી તમે કરી શકો છો. સર મઝગાંવ ડોક નજર પર કરી લઈએ કે આમાં સમાચાર હતા કે તેમણે જે એક ઓર્ડર મળ્યો હતો ભારત કોર્ટ માટે કંઈક વેસલ માટે, તેમણે જે પહેલાં ફાસ્ટ પેટ્રોલ વેસલ માટે અહીંયાથી ઉત્પાદન શરૂ કરી દીધું છે, જે બાદ આજે સારી 1% વધુની પોઝિટિવ એક્શન આપણને ઓપનિંગમાં જોવા મળી છે. પરંતુ આજે તેજી છે એ કેટલી સસ્ટેન રહેશે અને સ્વાભાવિક છે કે હવે ડિફેન્સ જે થીમ છે એ આવનારા બજેટ સુધી આપણને એક સારું એવું અહીંયાથી બઝિંગ સેક્ટર જોવા મળી શકે છે. કારણ કે સૌ કોઈની ઇન્ટરેસ્ટ જ્યારે હોય છે એ આપણે જોઈએ તો ડિફેન્સ સેક્ટર છે, ઇન્ફ્રા સેક્ટર છે, કે આ બધા જે સેક્ટર જે છે કે જે આપણને એક ગવર્મેન્ટ થીમ સાથે જોડાયેલા છે એમાં સારી એવી ખરીદારી આપણને જોવા મળતી હોય છે. તો સર મઝગાંવ ડોક તમને કઈ રીતે લાગી રહ્યો છે અને સામે બીજો કોઈ સ્ટોક હોય તમારા ધ્યાનમાં કે ડિફેન્સમાં કે જે તમને પસંદ હોય સર? યોમિક, મઝગાંવ ડોકની વાત કરીએ તો અહીંયા ગાડી આપણે સ્ટોકમાં જે રિસન્ટલી જે ડિફેન્સ સ્ટોકમાં છેલ્લા 2-3 મહિનામાં કરેક્શન જોવા મળ્યું હતું, તો એમાં સ્ટોક ઉપરમાં ઓલમોસ્ટ 6000ના લેવલથી નીચે 4000ના લેવલથી પણ નીચેના લેવલ્સ આપણને જોવા મળ્યા હતા. અને પછી અહીંયા ગાડી સ્ટોકે એક બેઝ ફોર્મેશન બનાવ્યા, પછી એક બોટમ ફોર્મેશન કન્ફર્મ આપણને 4850ના લેવલ એક ડબલ બોટમ પ્રાઇસ પેટર્ન ત્યાં આગળ બની હતી. તો અહીંયા આગળ એક બોટમ ઓલરેડી બની ચૂક્યું છે અને અહીંયાથી હવે સ્ટોક મારા ખ્યાલથી જે પ્રીવિયસ જે ઓલ ટાઈમ હાઈ છે 5900ના એ રીટેસ્ટ કરી શકે છે મીડિયમ ટર્મ આઉટલુકથી, અને પછી જો ક્રોસ કરે તો ત્યાંથી પછી ફર્ધર અપસાઇડ આપણે એક્સટેન્ડ કરી શકીએ છીએ. પરંતુ કરન્ટલી અહીંયાથી 5900ના લેવલ જે પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ છે એ અહીંયાથી મીડિયમ ટર્મ આઉટલુકમાં અચીવેબલ લાગી રહ્યા છે. નીચેમાં 4850નો એક સ્ટોપ લોસ રહેશે. અને ડિફેન્સ સ્ટોકમાં જે અમારો પીક કહીએ તો મઝગાંવ ડોક ડેફિનેટલી વન ઓફ ધેમ છે. અને એના સિવાય જો વાત કરીએ તો BEL છે, ભારત ઇલેક્ટ્રોનિક, ત્યાં ગાડી પણ આપણે જોયું કે કોઈ સાઇઝેબલ કરેક્શન જોવા નથી મળ્યું કમ્પેર ટુ બીજા સ્ટોકની વાત કરીએ તો ભારત ઇલેક્ટ્રોનિક સ્ટોક એક રડાર પર રહેવો જોઈએ. ત્યાં આગળ કોઈ પણ ડીપ આવે છે 275 આસપાસ તો ત્યાં ગાડી એક્યુમ્યુલેટ કરવાની સલાહ રહેશે. ઓકે, તો મઝગાંવ ડોક અને સાથે સાથે BEL છે કે જેની ઉપર તમે અહીંયાથી ફોકસ કરી શકો છો. તો સર સૌથી પહેલાં આપણે કોમેન્ટ્રી લઈ લઈએ માર્કેટના ઓપનિંગ પર, કારણ કે સર આપણે જે ફ્લેટ ઓપનિંગ બાદ નિફ્ટી પણ નીચે સરકી ગયો છે. 60 અંકની કમજોરી નિફ્ટીમાં જોવા મળી છે. બેંક નિફ્ટીમાં 170 અંકની કમજોરી હતી, જે બાદ કમજોરી વધી છે અને ઓલમોસ્ટ 200 અંકની વેચવાલી આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી છે. હવે 51500ની ઉપર જે ક્લોઝિંગ થયા હતા એ તૂટી ગયું છે, એટલે કે 51400 તરફ આપણે કારોબાર કરી દઈએ છીએ. અને નિફ્ટીમાં જે 23900 મહત્વનું લેવલ હતો એ પણ તૂટી ગયું છે. તો આજે સપોર્ટ જે તૂટી ગયા છે તે બાદ હવે સર શું લેવલ છે કે જે ધ્યાન પર રાખવાના રહેશે સર? યોમિક, ડેફિનેટલી જે આપણને ઓપનિંગ હતું ત્યાંથી પછી થોડુંક સેલિંગ જોવા મળ્યું છે. જે પણ અત્યાર સુધી ટ્રેડિંગ સેશન થયું છે એમાં તો નીચેમાં નિફ્ટીમાં જે 23800નું લેવલ છે એ આપણે જોવાનું રહેશે કોઈ પણ ફ્રેશ પોઝિશન શોર્ટ સાઇડ બિલ્ડ કરવા માટે. એની નીચે જો થતું હોય ટ્રેડ તો ત્યાં આગળ શોર્ટ પોઝિશન બનાવી શકાય છે. અને જે પ્રીવિયસ સ્વિંગ લો છે જે આપણને 23300 જોવા મળ્યો હતો એ સાઈડ ડાયરેક્શનમાં જઈ શકે છે જો 23800 બ્રેક થઈ જાય તો. અને બેંક નિફ્ટીમાં વાત કરીએ તો ત્યાં આગળ પણ જે ગઈકાલની રેન્જનો લો છે 51200, તો એની નીચે આપણને ટ્રેડ થતો જોવા મળે તો ત્યાં પણ એક ફ્રેશ ડાઉનસાઇડ મૂવ માટે પોઝિશન બિલ્ડ કરી શકાય છે. તો બેંક નિફ્ટીમાં 51200 અને નિફ્ટીમાં 23800 નીચેમાં લેવલ જોવાના રહેશે. એની નીચે કોઈ પણ સેલ સાઇડ વ્યૂ બનાવવો હોય ફ્રેશ તો ડેફિનેટલી બનાવી શકાય છે. અને જેની પાસે ઓલરેડી એક્ઝિસ્ટિંગ છે એ ડેફિનેટલી હોલ્ડ કરી શકે છે. જે મેં સ્ટોપ લોસના લેવલ કીધા હતા 24200 નિફ્ટીમાં અને બેંક નિફ્ટીમાં આપણે વાત કરીએ તો 52000ના લેવલ છે. ઓકે, તો નિફ્ટીમાં 23800 અને બેંક નિફ્ટીમાં 51200 લેવલ છે કે જેની નીચે ફર્ધર તમે સેલ ઓફ અહીંયાથી કરી શકો છો. તો એક ક્વિક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ આપણે વાત કરીશું કે આગળ કયા સ્ટોક છે કે જે આજે બઝિંગ જોવા મળી શકે છે. બ્રેક બાદ તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો સૌથી પહેલાં આપણે નજર આવી રહ્યો છે BASF ઇન્ડિયા.
શેરમાં જે સમાચાર હતા અને ઓલમોસ્ટ 4 થી 5% પોઝિટિવ એક્શન જોવા મળી રહી છે. તો કવન સર BSF ઇન્ડિયા તમારી સાથે લઈને આવીશ કે સમાચારમાં એવું હતું કે એમની જે એગ્રીકલ્ચર સોલ્યુશન કારોબાર છે એના ડીમર્જર માટે તેમના બોર્ડ તરફથી મંજૂરી મળી ગઈ છે અને જે એગ્રીકલ્ચર સોલ્યુશન કારોબાર છે અલગથી લિસ્ટ થશે માર્કેટમાં અને જે નાણાકીય વર્ષ 2024 સુધીમાં કુલ એમની જે આવકમાં આ જે એગ્રીકલ્ચર કારોબાર છે એને ઓલમોસ્ટ 15% હિસ્સો આપણને અહીંથી જોવા મળી રહ્યો છે અને જે આ સમાચાર બાદ સારી એવું પોઝિટિવ એક્શન આજે આપણને જોવા મળી છે વિથ વોલ્યુમ. તો સર BSF ઇન્ડિયા કઈ રીતે લાગો છે? યોમિક, BASFની વાત કરીએ તો સ્ટોકમાં આપણને છેલ્લા 2 મહિનામાં કન્ટિન્યુઅસ એક સેલ ઓફ જોવા મળ્યો છે. ઉપરમાં આપણે જો GT500નો જે હાઈ લગાડ્યા પછી સ્ટોકમાં કન્ટિન્યુઅસ 5500 સુધી આપણને કરેક્શન જોવા મળ્યું હતું. ઓલમોસ્ટ 3000 પોઈન્ટનું એક કરેક્શન જોવા મળ્યું હતું અને ત્યાં આગળ હવે રિસન્ટલી ગઈકાલે 200 ડે મૂવિંગ એવરેજ એક રીટેસ્ટ કર્યું છે અને સ્ટોક ઓવરબોટ ઝોનમાંથી અત્યારે એક રિઝનેબલ લેવલ પર આવી ચૂક્યો છે અને અહીંયાથી હજી એક સારા ન્યૂઝના લીધે અહીંયા આગળ એક અત્યારે તો બાઉન્સ એટેમ્પ કરી રહ્યો છે. તો અહીંયા આગળ કરંટ વ્યૂ બને છે કે જે આ બાઉન્સ છે એ 6100ના લેવલ સુધી એક્સટેન્ડ થઈ શકે છે. તો કોઈએ પણ જે બાઉન્સ માટે પ્લે કર્યું હોય તો 5500ના સ્ટોપ લોસથી પોઝિશન હોલ્ડ કરી શકે છે. ઉપરમાં 6100 સુધી બાઉન્સ એક્સટેન્ડ થઈ શકે છે. 6100ની ઉપર જો સસ્ટેન થાય છે તો પછી આપણે એ બાઉન્સને આપણે એક્સટેન્ડ કરી શકીએ કે એક સસ્ટેનેબલ રેલીમાં કન્વર્ટ થઈ રહ્યો છે. પરંતુ જે રીતનું આપણને સેલ ઓફ જોવા મળ્યું છે તો અહીંયા આગળ કોઈ પણ ઉછાળે શરૂઆતમાં આપણને એક સેલ ઓફ પણ જોવા મળી શકે છે. તો કરન્ટલી થોડુંક આપણે શોર્ટ ટુ મીડિયમ ટર્મ આઉટલુક 6100 સુધીનું ડેફિનેટલી બનાવી શકીએ છીએ. તો ઓવરઓલ વ્યૂ આપણે વાત થયો BASF ઇન્ડિયા. તો સર સમય થયો છે રજા લેવાના. ઘણા સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક આપણે ચર્ચા કરી. આપના ડિસ્ક્લેમર. યોમિક, તો આજના શોમાં ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા. સિમિલર વ્યૂ મારા ક્લાયન્ટ સાથે પણ શેર કરેલો હોઈ શકે છે. તો કોઈ પણ ટ્રેડરે કે ઇન્વેસ્ટરે ટ્રેડિંગ કે ઇન્વેસ્ટિંગ પોઝિશન બનાવતા પહેલાં પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરવાની સલાહ રહેશે અને શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. કે સર આપનો પણ ખૂબ ખૂબ આભાર શોમાં આવવા બદલ ને ચર્ચામાં ભાગ લેવા બદલ. થેન્ક યુ સો મચ સર. તો આવો સૌથી પહેલાં આપણે નજર કરીએ માર્કેટના. આપણે જે ઓપનિંગના આંકડા જોવા મળ્યા હતા, જે ફ્લેટ જે બાદ જે આપણે કમજોરી જોવા મળી, પરંતુ ઓવરઓલ વોલેટિલિટી ઘણી છે. ઘણા આપણે જોઈએ તો 23,900 ની નીચે આપણે કારોબાર સરકી ગયો તો જે બાદ ફરીથી 23,900 ઉપર આપણે આવી ગયો છે. બેંક નિફ્ટીમાં પણ આપણને જે વધારે કમજોરીઓ હતા બેંક નિફ્ટી, જેમાં પ્રાઇવેટ બેંક જેવી કે HDFC બેંક, કોટક બેંક, IndusInd બેંક જે વધારે બેંક નિફ્ટીને અહીંયાથી પેઇન આપી રહ્યું છે. હવે આવા ટાઈમે જે 51,300 તરફ કારોબાર આવી ગયું છે એટલે જે 51,1200 જે સપોર્ટ છે એ ખાસ કરીને ધ્યાન પર રાખવાનું રહેશે. જે આપણે કવન સરે વાત કરી. જે બાદ મિડ કેપ અને સ્મોલ કેપ ઉપર નજર કરીએ તો મિડ કેપ અને સ્મોલ કેપમાં આજે થોડીક ખરીદારી જોવા મળી છે 5%. હવે સેક્ટર સ્પેસિફિક ઉપર અપડેટ આપું તો નિફ્ટી IT 1.5% મજબૂતી સાથે ઓપન થશે. માત્ર 5% જ ગેઇનિંગ સાથે હવે કારોબાર કરી રહ્યું છે. સામે સૌથી વધારે કમજોરીમાં જો સેક્ટર હોય તો એ છે પ્રાઇવેટ બેંક અને સાથે સાથે આપણે મેટલ અને FMCG કે જેમાં આપણને 0.5% સુધીની કમજોરી જોવા મળી રહી છે. એક વખત તમને ટોપ ગેનર પણ કહી દઉં. આજના જે ટોપ ગેનરમાં આપણે સામે આવી રહ્યા છે NTPC, TCS, અદાણી એન્ટરપ્રાઇઝ કે જેમાં આજે આપણને 1% સુધીની મજબૂતી જોવા મળી રહી છે. તો ઓવરઓલ આપણે આ વાત થઈ ઓપનિંગ કેપિટલની. હવે જોવાનું રહેશે કે આપણે જે માર્કેટ જે લેવલ સપોર્ટ કરીએ, જે ડિસ્કસ કરીએ, એ કેટલા સપોર્ટ થાય છે કે નહીં. જો એ સપોર્ટ તૂટે છે તો વધારે પેઇન આપણને જોવા મળી શકે છે. તો આ સાથે શોમાં આટલું. બસ મને યોમિકને આપશો રજા અને આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.